રાજકોટ જિલ્લાના જામકંડોળા નજીક આવેલા ફૂફડ ડેમ 70% પાણીથી ભરાઈ ગયો। ધોરાજીને પીવા માટેનો આ ડેમ છે। હવે આખું વર્ષ પીવાનું પાણી આપે તો પણ પાણી ઘટે તેમ નથી। સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ડેમ હોય કે ચેક ડેમ કે પછી નદી વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયા છે। ત્યારે વાત કરીએ જામકંડોળા તાલુકાના દુધીવદર ગામ પાસે ફોફડ ડેમ ઉપરવાસમાં વરસાદ પડતા નવા નીરની આવકને કારણે ફોફડ ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે અને પિયત કે સિંચાઈ માટે જામકંડોળા અને ધોરાજીને પીવા માટે અપાતું પાણી હવે આખું વર્ષ પીવા માટે આપે તો પણ પાણી ઘટે તેમ નથી। ત્યારે ફોફડ ડેમ 70% ભરાઈ ગયો છે અને ખેડૂતોએ કરેલ ખેતરોમાં પાક ફાયદાકારક છે। વિપુલ ધામેચા, ધોરાજી। તમારું નામ? દામજીભાઈ જીવરાજભાઈ ઠુમર, દુધીવદર। આજે ફોફડ ડેમમાં પાણી આવ્યું છે 70% જેવું ભરાઈ ગયું, શું કહેશો? સારામાં સારો ફાયદો થાય શિયાળુ પીક માટે અને આવતા ઉનાળામાં ભરાય એનો ફાયદો થાય આ હાલ જે ફોફડ ડેમનું ધોરાજીને પાણી આપવામાં આવે છે તો એ પોતે જો આખું વર્ષ આપે તો પણ ખૂટે એમ નથી? ખૂટે ન ખૂટે પાણી। અને તમારા વાવેતરમાં શું શું વાવેતર? સોયાબીન, કપાસ, ડુંગળી, મગફળી। આજે વરસાદ લઈને ખેતરોમાં કેવા પાણી આવી ગયા છે? સારા પાણી છે, કૂવામાં લાગી ગયા પાણી। અને આ વરસાદ લઈને કેવો ફાયદો થાય? ફૂલ ફાયદો, સારામાં 100%। તમારું નામ? ભૂપત હિમજીભાઈ ભુવા, દુધીવદર, જામકંડોળા તાલુકો, જિલ્લો રાજકોટ। અત્યારે વરસાદ સારો છે પણ થોડોક હજી આવી જાય તો સારું થઈ જાય। આવતા વર્ષનું થોડુંક કે ને કોલ આપી દીધો એમ તો સારું થઈ જાય, બરોબર। અત્યારે 80% વરસાદ થઈ ગયો છે અને 21 ફૂટ પાણી થઈ ગયું છે એટલે પિયત માટે સારું, પાણી સિંચાઈ માટે સારું, ફાયદાકારક થાય। ક્યાં ક્યાં પાકો તમારા ખેતરો? અમારા ટણ મગફળી, કપાસ, સોયાબીન અને ડુંગળીનું વાવેતર છે। હાલ 70% ફોફડ ભરવાથી અત્યારે કેવો ફાયદો થશે? ફાયદો તો થશે જ ને, સિંચાઈ માટે બહુ ફાયદો થાય। અટાણે આખો ભરાઈ જાય એટલે સિંચાઈ માટે બહુ સારું।